करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितं वा सर्वमेतत् क्षमस्व। जय जय करुणाब्दे श्री महादेव शंभो। नमो नमः। तमारा बधाનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે લાભ પાંચમ, જેને આપણે અન્ય નામોથી પણ જાણીએ છીએ, જેમ કે પાંડવ પાંચમ અથવા પાંડવ પંચમી, કડ પંચમી, જ્ઞાન પંચમી। પણ શું આ પાંચમ અથવા પંચમી આપણા જીવનમાં આટલી બધી અસરકારક છે? હા, મૂળાંક 5 પણ આપણા જીવનમાં એટલો જ અસર કરે છે અને અંકશાસ્ત્રની દૃષ્ટિએ પણ 5 આપણા માટે ખૂબ અસર કરવાવાળો અંક સાબિત થાય છે। અને એ રીતે જોવા જઈએ તો આપણે તિથિ પ્રમાણે પાંચમને પણ મહત્વ આપીએ જ છીએ। વસંત પંચમી, નાગ પંચમી, ઋષિ પંચમી કે સામા પાંચમ। તો આ પંચમી સાથે બીજા પણ કેટલાક 5 તત્વો જોડાયેલા છે, જેમ કે પંચમહાભૂત, પંચકર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ તન માત્રાઓ, રસ, રૂપ, ગંધ, શબ્દ, સ્પર્શ અને એનાથી આગળ પંચાયતન દેવ, પંચદેવ। તો કહેવાનો અર્થ એ છે કે આ 5 તત્વ જેને પંચમહાભૂત કહીએ છીએ, એ બધાને આ સીધી અસર કરવાવાળી પંચમી જો કોઈ હોય તો એ છે લાભ પંચમી। એટલે કે વેપાર વાણિજ્યથી માંડીને જે ક્રિયાઓ આપણે કરીએ છીએ, ચાહે અધ્યાત્મની હોય કે જ્યોતિષની હોય, કાલગણનાની હોય કે પછી આપણા રોજિંદા જીવનની હોય, એ તમામમાં આ 5 તત્વ ખૂબ મહત્વના થાય છે। અને એટલા માટે આપણે આ 5 નામોને કે જેમ કે લાભ પંચમી તરીકે આપણે જો એને ઓળખતા હોઈએ તો એ જ્ઞાન પંચમી, કડ પંચમી કે પાંડવ પંચમી, આ બધા પાછળ કોઈના કોઈ કારણ રહેલું છે। આવો આપણે એ કારણને જાણવાનો પ્રયત્ન કરીએ। તો સૌથી પહેલા લાભ પંચમી। પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય અને પંચમહાભૂતને જે સુયોગ્ય રીતે પોષિત કરી શકાય એવો કોઈ દિવસ હોય તો એ આજનો દિવસ છે। અને એમાંથી લાભ મેળવીએ તો એ આપણા માટે લાભ પંચમી થઈ જાય છે। કેવી રીતે? 5 કર્મેન્દ્રિયો દ્વારા શુભ કર્મ કરીએ, 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા શુભ વિચારોને આત્મસાદ કરીએ અને એના થકી મનને કંટ્રોલ કરીએ। 11મું જે તત્વ છે એ મન છે। મનને આપણે આપણા ગુલામ બનાવવા માટે રાખ્યું છે, આપણે એના ગુલામ બનીને બેઠા છીએ। એટલા માટે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિયો ઉપર વિજય મેળવીએ, જેને આપણે દશરથ મહારાજ તરીકે પૂજિત કરીએ છીએ। એ પૂજિત કરીએ છીએ એનું પાછળનું કામ છે દશરથી। 10 પ્રકારના ઇન્દ્રિયોને જેને કંટ્રોલ કરીને એના ઉપર અનુશાસન કરે છે, એટલા માટે દશરથ। એમ પંચકર્મેન્દ્રિય અને પંચ જ્ઞાનેન્દ્રિય આ જ્યારે આપણે સાધિત કરી શકીએ છીએ પ્રયત્નો થકી, મંત્રો થકી, આરાધના થકી, તપશ્ચર્યા થકી અને જ્ઞાન થકી, ત્યારે આપણા માટે એ દિવસ લાભ પંચમીનો થાય છે। પાંડવ પંચમી તરીકે જો વિચાર કરીએ તો પાંડવોને પણ આ દિવસે જન્મ મળ્યો છે એવું માનવામાં આવે છે અને એ 5 મહાપાત્રો આપણને મળ્યા છે, એનાથી પણ દુનિયાને લાભ મળ્યો છે। એટલા માટે પણ આજે લાભ પંચમી ખરા અર્થમાં જોવા મળે છે। જેમ કે યુધિષ્ઠિર મહારાજ એ ધર્મના સંતાન છે, ધર્મજ્ઞ છે અને ધર્મને જીવનમાં ઉતારવાથી જ જીવન સુયોગ્યતા તરફ જાય છે। એટલા માટે સૌથી પહેલું લાભ જો પંચકર્મેન્દ્રિયોમાં આપવો હોય તો એને ધર્મથી અનુશાસિત કરો। બીજા નંબરમાં આવે છે ભીમ। એમનામાં શરીરની તાકાત વધારે છે, પણ શરીર ઉપર જેને ઓર્ડર આપવાની તાકાત છે, મન છે, એને કંટ્રોલ કરવા માટેની જે વ્યવસ્થા છે એ જો શીખવી છે। પવનનું સંતાન છે ભીમ અને એ પવનથી એટલે જે 49 પ્રકારના વાયુ આપણા શરીરમાં જઈ રહ્યા છે, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, આ 5 પ્રકારના મુખ્ય વાયુઓ છે। એ વાયુઓ જે આપણા શરીરમાં શ્વાસ રૂપે કે ઓક્સિજન રૂપે આપણે જે ઇન્હેલ કરીએ છીએ, એ જ્યારે શ્વાસ આપણા શરીરમાં જાય છે અને પાછો ફેંકાય છે, ત્યાં સુધીના અંદર એ શક્તિ રૂપમાં પરિવર્તિત થવો જોઈએ એવી આરાધના। એટલે કે અનુલોમ વિલોમ પ્રાણાયામથી લઈને, ભસ્ત્રિકાથી લઈને કે કોઈ પણ ઉપાયથી લઈને અથવા સ્વરથી માંડીને
શબ્દથી માંડીને વાયુને સાધવાનો દિવસ એટલે લાભ પંચમી. અને એ બીજું તત્વ એટલે કે બીજું પાત્ર અથવા બીજું દ્યોતકતા જે આપનાર છે એ ભીમ તરફથી આપણને શીખવા મળે છે. અને એટલા માટે આપણે એ પાંડવ પંચમીમાં બીજા નામમાં ભીમને જોઈએ છીએ. ત્રીજા નામમાં અર્જુન છે. અર્જુનના અંદરનો સૌથી શ્રેષ્ઠ ગુણ છે એકાગ્રતા. ધ્યાન, યોગ, તપશ્ચર્યા, દાન, પુણ્ય, ધર્મ, તપ આ બધા એકાગ્રતાને અનુસરે છે. દાન પણ એકાગ્રતાને અનુસરે છે. યોગ પણ એકાગ્રતાને અનુસરે છે. દાન આપવા માટે તમે સુયોગ્ય પાત્રને જોયા પછી, એની સ્થિતિને જાણ્યા પછી કેટલું આપશો એ વિચાર્યા પછી તમે એના માટે કેટલા કટિબદ્ધ રહેશો એ એકાગ્રતા પણ ખૂબ જરૂરી છે. અને એટલા માટે આપણે ત્રીજા પાત્રને પાંડવ પંચમીના દિવસે યાદ કરીને એની એકાગ્રતાને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ચોથું પાત્ર છે નકુલ. એમની પાસે શક્તિ હતી પશુઓની વાચાને સમજવાની, ઉર્જા પ્રાપ્ત કરી શકે છે. અશ્વિની કુમાર તરફથી એમનો જન્મ થયો છે. દેવતત્વ એમનામાં પણ છે. એટલે કે જ્યારે આપણે આ ધર્મજ્ઞ જીવન વ્યાપન કરવાની શરૂઆત કરીશું, એના અંદર પોતાના શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ હેતુને પ્રાપ્ત કરીશું, એના પછી આપણા તમામ પ્રકારની ઇન્દ્રિયોને એકાગ્ર કરીશું, સૌ તરફ દયાવંતતા દાખવીશું, અને પછી આપણને સહદેવનું પાત્ર મળે છે જે એવું સમજાવે છે કે ત્રણેય લોકને પોતાના મનમાં રાખો. ત્રિકાળ દર્શનતા એમનામાં હતી. એટલી દિવ્ય બુદ્ધિ હતી. ભૂત ભવિષ્ય વર્તમાન જાણતા હોવા છતાંય એમને કોઈ જગ્યાએ એવો હસ્તક્ષેપ નથી કર્યો કે જે ધર્મ વિરુદ્ધ હોય. અને એટલા માટે જ્ઞાનવંતતા પ્રાપ્ત કરવા માટેનો આ દિવસ છે. એટલા માટે એને જ્ઞાન પંચમી તરીકે પણ પૂજવામાં આવે. તો આપણે પણ આપણા પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય અને પંચ તન માત્રાઓ અને સાથે પંચ મહાભૂત આ બધાને સુયોગ્ય બનાવવા માટેનો દિવસ જ્યારે આપણે પસંદ કરીએ છીએ, એ માર્ગ તરફ આપણે તપના માધ્યમથી, કર્મના માધ્યમથી આગળ વધીએ છીએ, ત્યારે આપણું જીવન પણ લાભ પંચમા રૂપે સિદ્ધ થાય છે. અને તો જ આપણને લાભ પંચમી રૂપે મળે છે. પાંચે પાંચ તત્વોને આપણે આત્મસાત કરતા થઈ જઈએ છીએ. અને એના માટે જરૂરી ઉપાસના કોની છે? તો પંચાયતન દેવ. સૌથી પહેલા ગણપતિ ગજાનન મહારાજ, સિદ્ધિ વિનાયક દેવ, ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરવાથી આપણા મનમાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને જ્ઞાન પંચમી ત્યારે સાબિત થાય છે. જ્ઞાન શ્રેયસ કરતા પ્રાપ્ત કરશે. એટલા માટે ગણપતિ દેવની આરાધના આજના દિવસે કરવી જોઈએ. બીજા નંબરમાં આવે છે મા જગદંબા, આપણા કુલાંબા અને અન્ય દેવી દેવતાઓ કે જેને આપણે દેવી તત્વ તરીકે પૂજિત કરીએ છીએ. શ્રીમન મહાકાલી કહો, મહાલક્ષ્મી કહો, મહા સરસ્વતી કહો કે અન્ય કોઈ પણ મા જગદંબા. તો ત્યાંથી આપણામાં એ માતૃત્વ શક્તિ વધે છે કે ધાર્યત્ય શક્તિ વધે છે. એટલા માટે એ માની પૂજના અર્ચના કરવી જોઈએ. એમકારી સૃષ્ટિ રૂપાય રીમકારી પ્રતિપાલિકે ક્લીમકાલી કામરૂપિન્ને બીજ રૂપે નમોસ્તુતે. આ બીજ મંત્રો દ્વારા મા જગદંબાની આરાધના આજે કરીને આપણે શક્તિતા પ્રાપ્ત કરવી જોઈએ. ત્રીજા નંબરમાં આવે છે ગ્રહો નક્ષત્રો નિહારિકાઓ એટલે કે સવિતા સૂર્યનારાયણ. આદિત્ય નમસ્કારમ યે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્રમ ન ઉપજાયતે. એટલે કે સૂર્યનારાયણની આરાધના કરવાથી આપણી પ્રભા ખીલે છે, ઓજ ખીલે છે. અને એના થકી આપણે આપણા મનના અંદર રહેલી દરિદ્રતાનો નાશ કરી શકીએ છીએ. ચોથા નંબરમાં આવે છે પંચાયતન દેવમાં ભગવાન શ્રી હરિનારાયણ. અને વિષ્ણુ સહસ્રના પાઠ કરવાથી, નારાયણની ઉપાસના કરવાથી આપણે બીજાનું પાલન પોષણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકીએ છીએ. અને સૌથી શ્રેષ્ઠ ભગવાન સાંબ સદા શિવનું ધ્યાન. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત ત્રંબકમ જજામય સુગંધિમ પુષ્ટિવર્ધનમ ધ્યાયે નિત્યમ મહેશમ રજતિ ગિરિનિભમ. મહિમ્ન સ્તોત્ર કે અન્ય સ્તોત્ર અથવા અન્ય મંત્રો થકી ભગવાનની આરાધના કરવામાં આવે તો ભગવાન જગત સ્વામી છે, વિશ્વ સ્વામી છે. તમારા અંદર એ વસુધાના
પાલનની શક્તિ પણ આવી શકે છે. અને એટલા માટે આ પંચાયતન દેવની શક્તિને સમજીને એને આત્મસાદ કરવાનો દિવસ એટલે લાભ પંચમી. લાભ પંચમીના દિવસે સુયોગ્ય જગ્યાઓ પસંદ કરીને ત્યાં ધર્મ વિષયક કાર્યને સમજીને તમારા ધંધા રોજગારની શરૂઆત કરો. ઈશ્વર તમારા પક્ષમાં આવીને ઊભા જ છે. બસ તમારા કર્મને પ્રશસ્ત કરો. એ જ અભ્યર્થના સાથે આ લાભ પાંચમ ખરા અર્થમાં તમને સૌને લાભ આપનારું બની રહે. નમો નમઃ. અસ્તુ સદા શિવોહમ.